પોલીસ મથકમાં આપઘાત આ એક શબ્દ એવો શબ્દ છે કે જે સાંભળીને કે વાંચીને સ્વાભાવિક જ માણસના દિમાગમાં અનેક સવાલો ઊભા કરે કે કોઈ વ્યક્તિએ પોલીસ મથકમાં આપઘાત કેમ કર્યો હશે। વાત છે ભાવનગર જિલ્લાના પાલતાણાની। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર જિલ્લાના પાલતાણા શહેરમાં આજે બનેલી એક ઘટનામાં એક વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યો। આ વ્યક્તિ વિરુદ્ધ કલ્યાણજી આનંદજી પેઢીના સંચાલકો દ્વારા પોલીસ ફરિયાદ નહીં પણ અરજી આપવામાં આવી હતી। વાત એવી હતી કે કોઈ ધાર્મિક કાર્યક્રમની અંદર આ જૈન અગ્રણીએ ₹11 લાખ રખાવ્યા હતા અને બોલ્યા હતા કે આ ધાર્મિક કાર્યક્રમમાં હું ₹11 લાખ આપીશ। ત્યારબાદ આ ₹11 લાખ આ વ્યક્તિએ આપ્યા નહીં, એટલે સ્વાભાવિક છે પેઢીએ પોલીસમાં અરજી આપી અને પોલીસે અરજીના અનુસંધાને જ તેને પૂછપરછ માટે માત્ર બોલાવ્યા હતા। બીજી કોઈ બાબત પોલીસની આમાં છે નહીં, કોઈ ભૂમિકા પોલીસની છે નહીં, કોઈ છે નહીં કાંઈ। હવે આ વ્યક્તિ પોલીસ મથકમાં આવે છે નિવેદન આપવા માટે અને ઝેરી ટીકડી ખાઈને બેભાન થઈ જાય છે। પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક તેને પાલતાણા હોસ્પિટલમાં અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં લાવવામાં આવે છે, જ્યાં આ વ્યક્તિનું મૃત્યુ થાય છે। ઘટનાના પગલે પોલીસ તંત્રમાં પણ દોડધામ મચે છે અને સ્વાભાવિક છે આવી ઘટના બને એટલે થોડી ઘણી ચર્ચાઓ પણ અનેક ઊભી થાય। પરંતુ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં બોલ્યા બાદ તે રૂપિયા ન આપવા અથવા તો તે બાબતે કોઈ વિવાદ હોય તો પેઢીએ પણ સમાજના આગેવાનોને બોલાવીને આ બાબતે કંઈક ઘટતું કરવું જોઈએ। તેના બદલે પેઢીએ પણ આ મામલે પોલીસમાં અરજી આપી તે બાબત પણ અનેક સવાલો ઊભા કરે છે। સમગ્ર મામલે અત્યારે આ આપઘાત કરનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે અને પોસ્ટમોર્ટમ માટે તેને ભાવનગર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। વિશેષ કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે।